પાચીસના ઝઘડામાં મારો હીરો ખોવાનો કચરામાં. કોનો અવાજ આવે? ના પાડું છું કે બટાકા ફટાકા ના લાવો ખબર છે કે મને ગેસની તકલીફ છે અને અત્યારે એવો બે પાપા એ હોપરી ના જાય તારું. હા મફાબા આ ઘાસ મેકાય છે. ઘાસ મેકાય છે? હા ચઈ બાઈ હેડ્યા તે હું કરી બાજરીમાં પાલી ગયો કે ના પાલ્યો? આ ઉનાળુ બાજરી વાઈ નહીં પાલ્યો છો. પેલો ઠેસર વાળો આવે છે કે નહીં ટ્રેક્ટર વાળા આવતા કે નહીં મજૂરી આવતા? આ હું મેકાય છે? એ થોડું એવું રહેવાનું. અમારે થોડું બાજરી આ ઘાસમાં તકલીફ છે એટલે તો એ ચી બાજુ હેડ્યા કયો ને. આ પોણી વારવાનું હોય, પેલો જલ્દી બોર્ડ ને લાઈટ આવી જાય તો પોણી વારવા હેડ્યો. ઓહો પોણી વારવા જો એમ. હા તો જો હતો ને ઉતાવળ કરો. સારું હેડો. તો રોકીને રાખી તું. એવું શરતી થઈ ને ચાંદની વળી થોડું પૂતુક કરીને આવતું તું. આ તાર ભડાકા કરી નાખ્યા તે સારું થયું. થોડું બટાકા ઘેડા ના પાડું છું તો લઈ લઈને હવે લાવો તો કે દાંતડે પાડી નાખું. પણ પેટમાં એવું રહેવાતું નહીં, કોમે થતું નહીં. હવે વટાઈ જશે. ઘેર જવું પડશે. થોડું નાવે તો અજમોન મેઠો ફાંકી જવું અને પછી કોક ખાવું. ભૂખે લાગી છે પણ હવે ગેસ ભરાઈ ગયો. ચોકન ખાવાનું મળ્યું. જા દે ગેસ. એટલે છોકરા બાપા આ શું હેડે બૂટ પહેરી પાછો? હું આવું બજાર જઈને થોડો ઓટો બોટો મારી આવું. હવે બજારમાં શું જવું નહીં. હવે તાર માં ખેતરમાં જઈ આવ તે બસ પેલો સાર પોણી કરવાનું હ અને પછી બેહોન પોણીએ પાવાનો ટાઈમ થઈ જાય. તું ખાટલું લાવજે જ. હું બાપા તમે આખો દાડો રખર જ કરવાનું. કોઈ ધંધો છે તમારે? કોઈ કહેવાળું જ નહીં. અહીં માએ કોઈ કહેતી નહીં અને મારું કીધું તો કોઈ મોને તાને એક ને એક લાડકડો છે એટલે પછી આખો દાડો રખર માં આવી ગયો. આવા તો નહીં ઉપડા ગોડે ઉપડા બાપ નો બેટો બાપ ઘરમાં આગા પાછા તો. ના તમારો લાડક વાયો છે એટલે તો શું આવે છે? મારું કીધું શું મોના છે? તમારે આવું પડે કે પણ ઉપડાવા. આ પોણી પેલા બોર થી પોણી ભરાય છે. એટલું પોણી ભર્યું પોણી ભર્યું તે ખબર ગોડી મેલીને આવી છે તે પછી લઈને નાખી દેજે ઢોરોને. એ માપનું બોલજો વધારે પાડે જ નહીં ને. ના પેલા મંગળદાસ ને કેજે કે તને ઉપડાવશી. એવું હોય તો બે વખત તો ટોપો ખાઈ લેજે. લો તો હું લઈ આવું. ઓહો આ જોજે આવું કરજો એમ. શોક દવાખાને જા તું. આટલે આ 70 વખત પાદ કરે છે. તમારે લીધે હું દવાખાને જા તો પહેલાથી જિંદગીનું દુઃખ છે મારે. આ તમે ના પાડું છું. ડોક્ટરે મને ચોખ્ખું કીધું ગેસ વાળી વસ્તુ નહીં ખાવાની. તો તમે બટાકા લઈ કરો છો. ના પાડું બટાકા ના લાવ તો બટાકા ખવડાવો. માં બટાકા તો વધારે ભાવ છે તમને એટલે. પણ ડોશી પણ બટાકો મને હારો ભાવ છે. હાય સોડે આ હું પાદ મને સહન નહીં થતું ડોહા. તારી માં એવું પાદ છે ને. હું કહું છું. ના એવું મેં હું જાઉં માં હેતર. ઉભો રહો. મારી વાતો પર હવે હું કહું છું ડોશી હવે જો પેલા મહેમાન આવે છે. હું જાઉં તો બાબા મે કાઈ દો. જો તારા લીધે તો છોકરો જતો રહ્યો. તે જતો રે હું હતો સા કરના અંગા તો શરમ રાખવાની વાળી પાદવામાં. હાર વેટ હું કહું છું મારી વાતો પર પેલા કાળિયાને મહેમાન જોવા આવું છું પાછો. એક હતું આવા ડખાના કા મહેમાને નહીં ઉભો રહ્યો. આવું પાતી ના પાછી. કોણ પાદવા માંગે છે ભાઈ? પણ હવે છૂટી જાય તો હું પકડી રાખું. ડોશી એવું હોય ને તો મહેમાન આવે તો પાદવાન થાય ને તો પકડી રહેજે. પકડી રહેતી કોઈ મારા હાથમાં સુધી પકડી રહે છે વાત કરો છો? ના લઈ હું કહું છું આ રેટના કઈ હોય તો દવાખાને જઈએ પેલા. નહીં દવાખાને જવું મારે કોઈ. ઈ ખોટા ખર્ચા કરવા. આ રેટ તું કર અથવાન કર અને પછી હું ગામમાં કોઈ લાવવા છે લઈને આવું તો હાલ. ટોમેટો મરચાં ડુંગળી કોથમીર ને બધું લાવજો. ભાત કરવા છે. આજે દાળ ભાત ને બનાવી દે ને મહેમાન આવતી અને જમીન મોકલવાના છે. અરે અભરો હા બટાકા ના લાવતા ટોમેટા વધારે લાવજો. ટોમેટા શાક કરી દે. હા તે કોઈ વાંધો નહીં. આય અરે બુરાભાઈ ઓ બુરાભાઈ ઓ બાપાભાઈ આનો કોઈ કેટલી વાર છે આયો ભરો તમે કેટલા તૈયાર થઈને તો પોસું ચાલ આપ તો વાતાવરણ જોવો કે શું કરી જાવ કાકા છે ભાઈ સોરે તું બે ઉભો પડી હું આવું છું બાપાભાઈ અંદાજે નો અને સો એલા કોણ છે ઢોર એ બાપા હું સામનો તૈયાર થઈને બેઠો તમારી વાત જોઈને બેઠો યાર એકલામાં જયો પાલીનો આયો કે હરણ જીયા જો હાલો ને આ કુકઈ ના ખવા દે હવા
આ તરસી થઈ જા તારમાં હવારે પોણી મેલવું પડશે પેલા પોણી સાર નાખી દેવા દે એટલે બોખા ના પાડે એ છોકરાઓ પછી કરા એવું કરે તો આમ પોતું પોણી મેલા તો પૈ દે તો હું સાર લઈ આવું જઈને તરત એ છોકરા ભલે ને કરકી યાર બહાર ને કર કે ચીલા ટોય ખબર વાહ જે માથા જે ટરકો આવ્યો ઉઠવાન રાખો પણ એ રખડવાનું શું કરો ને બેહો હું જોવો તરસી થઈ છે સાર નખવાની છે ઘરે જઈએ તમે શું કોડા કરીને બોલાવ મને રાતે જેટલા વાગ્યા ખબર 3 વાગ્યા આવ્યો તો હું પણ તાર માં જઈ જાય હેતરમાં હજી ઉપરાવા જવાન છે ને બખારો કરશે અને બેહોય પાવાનું બાકી છે અને કઈ જઈ શકે પેલા પૂરા કાપી નાખજો કશું નખી નહીં આવવાનું બેહો પાને તો બેહો હા તે હું બેહો પાને પછી ઊંઘી જઉં અરે બીજું કશું કોમ ના કોમ જ બતાવે નહીં પણ બીજું કશું કોમ ના થાય હું જે છે ને આટલું કહું છું લાખાભાઈ હવે શું કરો નથી લગન તમે તો પાલે જ નહીં કો કાલે તો તમારે કીધું છે જવાન છે આપા ઓવા તઈ કાલનું ભૂલી જ ગયો છું મગજમાં આ બેહોમાં કોઈ યાદ જ રહેતું નહીં અને અમારા એક તો આયા આરસુ હજી સુધી હુઈ રહ્યા છે અને શું જવાન છે તે આ છોકરો જોવા જવાન છે બાપા તો એક કામ કરો કોને લઈ જો મારા કોમ સાથે કરું આ તો હુઈ રહ્યા ઘેર ને આખો તો ના બાપા હું નહીં જોજો હું બેહો પઈ ને હું કોમમાં જો મારે કરવા જવું છું ભાઈ બનો વાત જોઈને બેહી રહે અલે યાર ખરવા ના જવાનું હોય નહીં રખડ્યા કે મને તો ચેન જ નહીં પડતું પણ નહીં તું નહીં જોઈ તો તારા વખત તારો ભાવ છે કોઈ એ તો નહીં જવું મારે શું જવું નહીં હું છે ને બેહો પઈ અને હું કોમમાં જવું આ રખડવા તઈ વાતોમાં મોડું થશે આમ તો વેરા છતાં અતારી આપણે જોઈ તું ઝાકી યાર ઝાકો. નહીં મને કંટાળો ગરમીનું શું જવું જ ગમતું તમે નહીં મને. ઘેર રહીને કોઈ કોમ નહીં કરવાના પણ ના મારે નહીં જવું તમે જતા હોય તો હું આ બેહો પઈ નીકળું હું જાઉં. કાલે અમાર કાલનું કીધું છે, હા, હેડો, હું તૈયાર આવું રહેજો, છું, હું તૈયાર આવું રહેજો, છું. તો હજી એ છોકરા હા હવે તું બેહો પઈ દેજે અને તાર માને કે જે આવે એટલે સાર નાખી દે એ બાબા ભાઈ હું તૈયાર થઈને આવું છું અમે રવાને કોઈ તૈયાર નહીં તો બેસજો તમે ફટફટ તૈયાર જેવા જ ચડો ચાલ છો અમે ડાઘા બાઘા પરે નહીં સોણના આ તો હું એ જો કે એમની હા, 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 રેડો. બાપા જલ્દી આવજો બેસો. હું કોમમાં આ તું પોણી પૈન પછી જજે બેહો ને બેસો, બેસો, બેસો. બધું રાતી કાઢ્યું કમ્પ્લીટ કરી દીધું હવે મહેમાન આવે એ ડોશી બેગજે હાલો ધૂર ઉડાડે કન પેલો થાળ બાર લાય હેડ ચલપી આ હું ખમણ લાયા? લાવ. ખમણ લાયા? ઓહો હેડ થાળ બાર લાય હેડ કહું મહેમાન માટે ખમણ લાવ્યો છું લાડો ઓ બાપા આ થાળ લાવવો હોય તો કે 2 કિલો ખમણ લાવ્યો છું અરે રે રે. પાછળ તું હું તને કઈ તો જોજો કે દવા લઈ લેજે પણ લાવ ને તો ચાલ્યા કરે દો તો ખબર તો મહેમાન આવે નહીં પાડું બસ આ તો ને પવન સાથે સારું છે પણ હા તો ખા પણ સોડો ખચા ને પછી પણ 2 કિલો ખમણ લાવ્યો તો પેલું એ લાવવું ના પડે અમો તો રહે નહીં હાસીને ખુલ્લું કરી દે રે બગડે ના ડોહા હા. ખમણ તો આમ સારું દેખાય છે પાહું સ્પેશિયલ બનાવડાવ્યું છે મહેમાન આવું છે તે હારું એવું કોને બનાવ જોડે બનાવડાયું પેલા મંગળદાસ પાન ના ના ખરેખર અસલ અસલ ખમણ જબર માર નહીં ખાવું મહેમાન માટે અને ઓછું ખા મોલામાં ઓછું ભર તમ ડોહા અને પેલા મહેમાન માટે રાખી પાઈ તો ખા ખા ઓ મોટો મારે નો મોટો મારે પટાઈ દે ના હું યાર ઓલે દાળ ભાત શાક રોટલી ખમણ તો કઈ ખાતા હમ એમાં મહેમાન આયા પેલો મહેમાન આવ્યો પીતા જાવ પીતા છે બે કોણ કરે અને પેલું એટલું બધું લાંબા કરે ઓ તું બોલામ ભર્યા કર બસ ડોશી હવે ગોદરું બોદરું લાંબા કરો જેમાં કોઈ તકલીફ બકલીફ તો પડી નથી ને ડોશી પોણી લાવજે બેહો. આબા કોઈ તકલીફ તો નથી પડી છે ને? કોઈ નહીં પડી. પણ તું દહવાનું ઓછું રાખતા મહેમાન ના હાલવાનું ભાઈ તો હા કોઈ નહીં મેકા તો ઘરે ટામેલું તો પાંચવાનું બંધ કર તને કીધું તું કાલે દવા લઈ લે પણ દવા ના લીધી તો મહેમાન જતો રે તો તારો કૂટલો પડી જ લે પાણી લઈને જજે અંદર જજે મને લાગે છે ભગાઈ ઊંધીરોની દવા જ નહીં મૂકી હોય શું છે મહેમાન બોલો શાંતિ છે કે હા શાંતિ ઊંધિયાની દવા બા મેલી લાગે ને ના ના ઊંધેરા દવા નહીં મેકી એ તો આ મારા પેલો
આ બાજુ કંપની છે ને એટલે મેકાય છે એવું છે બીજું શિક્ષણ થી બધું આ બધું પાલી ગયા હવ પાલી બાજરી બાજરી લઈ લીધી હે. હવ બાજી લઈ લીધી અમારે આ જોડી બાજુમાંથી બાજરી લઈ લીધી હા હવે ડોશી ઉભો રહે લે છે ચા બાલવા કરે કહું આવામાં તો કોઈ તકલીફ તો નહીં પડી ને? ના ના કોઈ. એમ તો રસ્તો ચોખ્ખો અપાવ બસ ડોહો ઉભા થતા નહીં ચાલો બરાબર. ચા પીયા? ના માર નહીં પીવું અંદર જજે તું અરે બહુ ગંધાય તારે કોક કોનું કરતા હોય તો ડોશી એ ડોશી ઓમાજી બહાર આવજે બાપાભાઈ, બહાર આવજે ચા તું મને ભાવશે નહીં. શું આ મહેમાનનું કે છે કે કોઈ ગંધાય છે જબ્બર ગંધાય છે હું એમ કીધું કોઈ ફેક્ટરી બાજુમાં છે એનું ગંધાય તું પાડવાનું શું કર પૈસા બાપુ ના કાળિયા હગું નહીં થાય ના ડોહા હવે ના પાડું હગું ના થાય તો હવે હું થોડી શાંતિ રાખે પણ એવું ના થાય ડોહા કે હું દવાઈ રહું પછી ધડ નહીં ભડાકો થઈ જાય ને મહેમાન ઉડી જાય ડોશી પાદવામાં ધીરજ રાખજે અને પાદો ના આવે તો રોકી રાખજે શું કીધું ના કાળિયા હગું નહીં થાય તો તારો કુટલો પડી જાવ ફરીથી જો એવું હે મને ડોહા? કહેવાય ના ના ઓબરો કશું હતો નહીં જો હું તો કંટ્રોલ કરીને રાખે બરાબર કંટ્રોલમાં ચોખાઈ રાખે ને દાડે રાખે પણ પછી ના થાય તો શું કરવાનું કયો પણ રોકી રાખજે શું કીધું હા. આજનો દાવ રોકી રાખજે અને હું કહું ડોહા પણ હા રોકી રાખી હું આ તું કમ્પ્લીટ અંદર જાય કોમ ખાવા કાઢ દઉં બનાવી દીધું છે હવ ચાબા પી જાય તો મહેમાનને મૂળ હા. હા બહુ પાડો ડોહા હા બહુ. મારા ચા નહીં પીવી. કેવું કે ભાઈ ગંધાય. શું કરો છો તે મારો છોકરો તો હવે કોલેજ બોલેજ કરી રહ્યો છે હવે હા અમુક ટાઈમ નેક બંધ થઈ જાય છે ને અમુક ટાઈમ આવે છે કેવું છે એ તો વેવાય આ કંપની છે ને કંપની તેમાં વાયરો આ સાઈડ આવે એટલે પવન નું આવે મેં પવન ખરો એટલે વાયરો છે કે એટલે પાછો આ બાજુ આવે ને તમે ના રહી શકો તમે તો પણ હવે શું કરો મારે રહવું જ પડે કે બાજુમાં કંપની નાખી છે એટલે રહવું તો પડે કે ડોહા રકાબી આલજો હારું. ને તમને ખબર હે ને? હા હું હાલી દઉં છું તું પૂરા થઈ ગયું લેવડો મહેમાન ખાઈ લ્યો તાન ખાઈ લીધું પછી છોકરો કાકા આવ્યો કાળું આય આવ તને જોવા આવ્યો છે મહેમાન શું ઓવા તું તો આય અંદર જજે તાર માના પાન એ ભાઈ અમાર ભણો છે ઓવા જમીન જાયક બધું છે લાખો ભાઈ અમારે બોર બોર બધું છે અમારા પેલા અમૃત બોર બનાવે કારણ ડોશી ખાવાનું પતી ગયું કપે કાઢી નાખ્યું કાઢીએ નાખ્યું જ છે હા તો બેવાઈ જોડો ખાઈ જાઉં. ખાઈ લીધું ડોહા હા. વાટકાલો ને તમને ખબર હે ને હા હવે શું મેળવ્યું દાળ ભાત ને પેલા દાળ ભાત પેલા નાસ્તો આલો પડો ખમણ આલો પછી દાળ ભાત આલીએ હે રગાઈ બેજો તમે ના ના હું બેહું છું એમાં અંગાત દે જાવ તો ના ના હું- હા જો પાછા હા શરમ ના રાખતા મહેમાન વાપર્યું તરફ તો નહીં ખાવાની મળે હા બરાબર. દેખાતા ડોહા હું આવું બાર હાર તું જજે બાર જજે હાય હવે શાંતિ થઈ હવે પાછું ગેસ થાય ને તો દબાઈ રાખવો પડશે હવે તો નેચે બેહા હવે ચિંતા નહીં ડોહા આઈ ડોહા હવે ચિંતા નહીં હવે કોઈ તમારે જરૂર છે ખબર મેકું ના ના હાલો હાલો ડોહા ના લા ખમણ હાલો ના હું તમે વળી મહેમાન ગતિ આવડતી નહીં બસ, બસ. લ્યો. ના ના હા, પાડું ખાવ પડ અરે ખાવ પડ ના હું લ્યો ખા લ્યો આ ખોલાવ કા વાટકો લાવ બસ ખો ડોહા તમે તણ હાલતા નહીં ચન્નાઈ બે વટા મારા ડોશી ના પાડશે મહેમાન હવે હું કરું ઓ ખો તમ તાર શાંતિથી હઈ એ હોય પાછું પરાવ થઈ રહ્યો છે અને હઈકણ તો જો બેઠી છું ને છૂટી જ હતો તકલીફ થાય કંટ્રોલ રાખો લાખાભાઈ, લાખાભાઈ, તમે ખો મારે ખાવું નહીં. હો? ઉવા. મહેમાન બેહો કહું મહેમાન એવું કોઈ ઘેર જેવું થઈ ગયું છે બહુ વ હારું થોડી તકલીફ છે ચિંતા કરશો ને એવું તો થાય તાણે. હવે લઈ આવજો હા તે વાપરા કે દાળ ભાત કાઢું ના ડોશી
આ શું કર્યું તું ઈ? કશું નહીં ડોહા, પણ ના રહ્યો તો હું કરું? મેં તો કર્યું પકડી ને તારા રાખ્યું. જેવું એટલે હેડ મહેમાન પણ મને જવા દે. કોઈ મેકોનું મેકોનું નહીં પી કંપની નથી મેં કાઢી કંપની આટલો થોડે વિવરણ પાતો તો પૂછ્યો ને. તમારે તો મારા કેસની તકલીફ થઈ જાય છે ઈવન. બાપાભાઈ મારા સોય નકું કરવું નહીં. તમારા હેડવું જ માંગા હેડો ને કે હું એકલો જઉં છું. ના ના મારે રહું નહીં આપણે એવું આપણે કરશે. હું રહીને કરશું હોય. મહેમાન મહેમાન અમારે જવું છે શું જવું? મોડું ઉતાવળ. ઓય ડોશી, એ ડોશી બારે મહેમાન હાભરા છો? મહેમાન વાપરો છો. કહું ખાય પેલા રોટલા તો ખાઈ જાઓ. તો જે કરો રોટલા. હા મારે હવે એવું આવ્યું કોમ એટલે જવું પડે એવું કરે. પણ ઊભા તો રહો, વાત તો કરો, છોડીને છોકરાની વાત તો કરો. તો વાત કરજો. મહેમાન વાત તો આપણો શેમ ઉતાવળ કરો છો? હા એમરજન્સી કોમ આવ્યું છે ને અરે એટલા પણ માટે. emergency કોમ તો થતા પછી રહેવાના. એનું વાત એ તો પછી ભેગા છે ને. હા, ઉતારો, ઉતારો, પેલા રોટલા ના, ના, એ શાક ને બનતા નહીં. બધું બનાવી ખાઈને. મહેમાન હાભરા છો? અલા, ખાઈ તો જો. કરીને તારા જેવું એટલે નતા માનતા. હું સાંજનો કહેતો તો કે તું પાદવાનું ઓછું રાખજો રે. પાદવાનું ઓછું રાખ. તું જ્યાં મહેમાને નાહી જાય એટલા કાર્યો અઢો રહ. તારા લીધે કાર્યો અઢો રહ. પણ હું તો હું કરું ડોહા? કોઈ તમે બટાકા ખવડાય કરો તે. શું? નહીં, ખમણ ખાઈ જાઉં, નહીં મારા ખાઈ દેવું. ખમણ જ ખાઈ જાઉં બધું. તે બધું તું એકલી ખાઈ જા. ખાઈ જા, મારે નહીં ખાવું. ખાઈ જા, એકલી ખાઈ જા તું.